સુરેન્દ્રનગરના કરસનગઢમાં બોરવેલમાં ફસાયેલા 4 વર્ષના બાળક સાગરનું મોત. રાજકોટ રેસ્ક્યુ ટીમે કર્યું મૃત જાહેર. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબોની ફરી હડતાળ. ડોક્ટર પર હુમલો થવાની ઘટના સામે આવતા તબીબોએ કરી હડતાળ. ફી વધારો નિર્ધારિત કરતા વિધેયક સામે વાલીઓને નથી મળી રાહત. સ્કૂલ સંચાલકોએ 15% ફી વધારો કરવાનું કર્યું નક્કી. દેશના વિવિધ શહેરોમાં આઈટીના દરોડા. અમદાવાદમાં 35 સ્થળો પર સર્ચ ઓપરેશન. કરોડોની કરચોરી બહાર આવે તેવી શક્યતા. એક તરફ ગરમીમાં થઈ આંશિક રાહત તો બીજી તરફ આગામી દિવસોમાં ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠાની આગાહી. કોમ્પ્યુટરની ઉચ્ચ લાયકાત ધરાવતા સરકારી કર્મચારીઓને મળશે સીસીસીમાં મુક્તિ. સરકારે અવલોકન કર્યા બાદ લીધો નિર્ણય. નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું ઝીલ. સમાચારની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી નજીક આવેલા કરસનગઢ ગામે બોરવેલમાં પડી ગયેલ બાળકનું મોત થયું છે. મળતી માહિતી પ્રમાણે રાજકોટની રેસ્ક્યુ ટીમ દ્વારા બાળકને મૃત જાહેર કરવામાં આવ્યો છે. કલાકો સુધી ઊંડા બોરવેલમાં ફસાઈ ગયેલા સાગરે આખરે જીવ ગુમાવ્યો છે. સાગરના પરિવારમાં દુઃખનો માહોલ છવાઈ ગયો છે. તો જે રીતે આ ઘટના સામે આવી છે, ખૂબ જ ચોંકાવનારી ઘટના છે. બોરવેલમાં પડી જતા એક બાળકનું મોત નીપજ્યું છે. આ બાળકનું નામ સાગર છે અને આ બાળક બોરવેલમાં પડી ગયો હતો. ત્યારબાદ રાજકોટની રેસ્ક્યુ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આ ટીમે તેને મૃત જાહેર કર્યો હતો. મહત્વનું છે કે 3 કલાક રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું. ત્યારબાદ આ બાળકને બહાર કાઢવામાં આવ્યો હતો, પરંતુ રેસ્ક્યુ ટીમે આ સાગર નામના બાળકને મૃત જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે વારંવાર આ પ્રકારના બનાવ સામે આવતા હોય છે, તે છતાં પણ કોઈ જ પગલાં લેવાતા નથી. તેને લઈને તંત્રની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે. આખરે આ પ્રકારનો ખુલ્લો બોરવેલ રાખવામાં આવ્યો છે. ત્યારબાદ સાગર નામના એક બાળકનું મોત નીપજ્યું છે. તેના પરિવારમાં પણ શોકની લાગણી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે 500 ફૂટનું આ બોરવેલ હતો અને 250 ફૂટે બાળક ફસાયો હોવાનું સામે આવી રહ્યું છે. મહત્વનું છે કે જે રીતે બાળક બોરવેલમાં પડી ગયો હતો ત્યારબાદ તેનું મોત નીપજ્યું હતું. મહત્વનું છે કે 3 કલાક સુધી આ બાળક બોરવેલમાં ફસાઈ ગયું હતું. આ જ મામલે સંવાદદાતા વિરેન ડાંગરેચા જોડાઈ ગયા છે. વિરેન, શું કહેશો? આખરે જ્યારે બાળકને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવ્યો ત્યારે આ બાળકને મૃત જાહેર કરવામાં આવ્યું છે. આ સમગ્ર મામલો શું છે અને ક્યાંક ને ક્યાંક તંત્રની પણ બેદરકારી સામે આવી રહી છે. તંત્રની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. જી જીલ, વાત કરીએ તો બપોરની આ ઘટના છે. મૂળી તાલુકાના કરસનગઢ ગામની સીમમાં આવે ખુલ્લા બોરમાં બાળક સાગર પડી ગયો હતો. બાળકની ઉંમર અંદાજે 4 વર્ષ જેટલી હતી. બાળક રમતા રમતા બોરવેલમાં પડી ગયો હતો. ત્યારબાદ સ્થાનિક રેસ્ક્યુ ટીમ, ફાયર ફાઈટરની ટીમે બાળકને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. જોકે સ્થાનિક તંત્ર પાસે બચાવ કામગીરીના કોઈ સાધનોના અભાવે બાળકને બહાર કાઢવાની કામગીરીમાં વિક્ષેપ પડી રહ્યો, જેના પગલે અમદાવાદ સહિત રાજકોટની રેસ્ક્યુ ટીમ હાલ ઘટના સ્થળે આવી પહોંચી છે અને તેમને સીસીટીવી, અંડરગ્રાઉન્ડ સીસીટીવી કેમેરા, પાઇપલાઇન, દૂરબીન જેવા સાધનોની મદદથી બાળકને બહાર કાઢવાની કામગીરી હાલ શરૂ છે. જોકે બાળક હજુ બહાર કાઢવામાં આવ્યો નથી, પરંતુ રાજકોટની રેસ્ક્યુ ટીમ દ્વારા બાળક જે છે એ 250 ફૂટ ફસાઈ ગયો હોવાથી જીવિત હાલતમાં નહીં હોવાનું સત્તાવાર રીતે જાહેર કરી દીધું છે અને હાલ આ મામલે બાળકને બહાર કાઢવાની કામગીરી શરૂ છે. જી જી, ચોક્કસ વિરેન, જાણવા માંગીશું કે હાલ કેટલી રેસ્ક્યુની ટીમ ઘટના સ્થળ પર ઉપસ્થિત છે અને કયા પ્રકારની કામગીરી થઈ રહી છે? જે સ્થાનિક તંત્રની ટીમ તો બપોરની ઘટના બાદ અહીં મોજૂદ જ હતી. ત્યારબાદ સૌપ્રથમ રાજકોટની રેસ્ક્યુ ટીમ આવી પહોંચી હતી. તેમણે કામગીરી શરૂ કરી હતી અને હાલ થોડા જ મિનિટો પહેલા અમદાવાદની રેસ્ક્યુ ટીમ પણ આવી પહોંચી છે અને બંને ટીમ સંયુક્ત રીતે બાળકને બહાર કાઢવાની કામગીરી માં લાગી ગઈ છે. અને જોકે સત્તાવાર રીતે બાળક સાગર જે છે હાલ જીવિત નહીં હોવાનું પણ જાહેર કરી દીધું છે. જી જી, ચોક્કસ આમાં ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી સામે આવી રહી છે. તંત્રના અધિકારીઓનું શું કહેવું છે, લોકોનું શું કહેવું છે? કેટલા સમયથી આ બોરવેલ ખુલ્લો હતો? જે સ્થાનિક અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત પ્રમાણે તે લોકોનું કહેવું છે કે આ બોરવેલ જે છે અમે વારંવાર વાડી માલિકોને બોરવેલ બંધ કરવાની સૂચનાઓ આપી તેમ છતાં તેઓ બંધ કરતા નથી. જ્યારે વાડી માલિકો અને સ્થાનિક આગેવાનો સહિત સરપંચ લોકોનું એવું કહેવું છે કે વાડીમાં ખુલ્લા બોર હોવા છતાં સ્થાનિક પ્રશાસન દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને જેના પગલે હાલ આ બનાવ બન્યો હોય તેવું સ્થાનિક રહીતો સહિત આગેવાનો અને ગ્રામજનોનું કહેવું છે. અને આ મામલે
સ્થાનિક તંત્રનો ક્યાંક ને ક્યાંક દોષ હોય તેવું હાલ સામે આવી રહ્યું છે. જી વારંવાર રજૂઆત કરાઈ છતાં પણ કોઈ પગલા લેવાયા નથી, તો શું ચોક્કસથી કોઈ કાર્યવાહી થઈ શકે છે જે તે જવાબદાર અધિકારી સામે? જી, જવાબદાર અધિકારી સામે ચોક્કસપણે આ બનાવ બાદ અચૂક કામગીરી અને કાર્યવાહી થઈ શકે તેવું હાલ જણાઈ આવે છે. કારણ કે સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ બોરવેલમાં ડૂબી જવાના બનાવો બન્યા છે. તેમ છતાંય તંત્ર દ્વારા કોઈ કડક પગલા કે આગળ કોઈ કાર્યવાહી ન કરતા ફરી આ બનાવ બન્યો છે અને 4 વર્ષના માસૂમ બાળકનું આમાં મોત નીપજ્યું છે અને બાળકના પરિવારજનો પણ હાલ આ મામલે શોકની લાગણી ફેલાઈ રહ્યા છે અને સ્થાનિક તંત્ર સામે રોષ દેખાડી રહ્યા છે. જી વિરેન, આભાર માહિતી બદલ. તો જે રીતે સાગર નામના બાળકનું મોત નીપજ્યું છે, મહત્વનું છે કે રાજકોટની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બાળકને બહાર કાઢવાની તમામ કામગીરી થઈ રહી છે. ત્યારે આ બાળકના પરિવારજનોમાં રોષની લાગણી ફેલાયેલી છે. આજ મામલે સંવાદદાતા મયુર મેવાડા જોડાઈ ગયા છે. મયુર, શું કહેશો? જે રીતે બોરવેલ ખુલ્લો હતો ત્યારે હવે તંત્ર સામે શું કાર્યવાહી થઈ શકે છે? ચોક્કસથી જીલ, જો વાત કરીએ તો જે પ્રકારે જે તંત્રની બેદરકારી સામે આવેલી છે તેને લઈને જે સ્થાનિકો છે તદુપરાંત સાગરના જે પરિવાર છે તે લોકોનો રોષ જોવા મળેલો છે કે સાગર જે પ્રમાણે બોરવેલમાં પડ્યો હતો, બોરવેલ ખુલ્લો હતો ને તે બોરવેલમાં પડ્યો હતો ત્યારે 3-4 કલાકની ભારે જહેમત બાદ સાગરને પોતાનો જીવ છોડી દીધેલો છે. ત્યારે હવે જો ખાસ વાત કરવામાં આવે તો જે રાજકોટ રેસ્ક્યુની ટીમ તદુપરાંત અમદાવાદ રેસ્ક્યુની ટીમ બી જે ત્યાં ઘટના સ્થળે પહોંચવા તૈયારીમાં છે, પરંતુ તે પહેલા જ સાગરે પોતાનો જીવ ખોયો છે. ત્યારે તંત્રની ઘોર બેદરકારી છે તે સામે આવેલી છે. ત્યારે ખાસ આ બાબતમાં ત્યાં સ્થાનિકો બી રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે તંત્ર ઉપર બી સવાલો ઉઠી રહ્યા છે કે જયારે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન આવેલી હતી કે બોરવેલ બનાવવા પહેલા જે પ્રકારે નિયમોનું પાલન કરવામાં આવે છે કે નથી આવતું તે તમામ પ્રકારની ચકાસણી કરવામાં આવે, ત્યારે આ ચકાસણી થઈ હતી કે નથી થઈ, આ પ્રશ્ન બી હાલ તંત્ર ઉપર ત્યાં ઉઠી રહ્યો છે. જી બિલકુલ મયુર, આભાર માહિતી બદલ. તો બોરવેલમાં બાળકો પડવાની વારંવાર બનતી ઘટનાને કારણે સુપ્રીમ કોર્ટમાં આ મામલે રીટ થઈ હતી. સુપ્રીમ કોર્ટે વાતની ગંભીરતાને જોતા રાજ્ય સરકારને આદેશ કર્યો હતો કે બોરવેલને લઈને ચોક્કસ માર્ગદર્શિકા બનવી જોઈએ અને નિયમોનો ભંગ કરનારા સામે કાર્યવાહી પણ થવી જોઈએ. સુપ્રીમ કોર્ટના આદેશના પગલે ગુજરાતમાં જિલ્લા કલેક્ટરોએ બોરવેલ અને ટ્યુબવેલ માટે માર્ગદર્શિકા ઘડાઈ છે, પરંતુ તેનું પાલન કરવામાં આવતું નથી. પંચાયત અને નગરપાલિકાએ નિયમોમાં ભંગ બદલ કાર્યવાહી કરવાની માંગ કરી છે, પરંતુ પંચાયતો આવી કોઈ કાર્યવાહી કરતી નથી અને નિયમોનું પાલન પણ કરાવતી નથી. બોરવેલની ફરતે વાડ બનાવવી, બોરવેલ કરતા પહેલા તંત્રને જાણ કરવી અને કામનું બોરવેલ ન હોય તો તેને ઢાંકી દેવા માટે પણ માર્ગદર્શિકામાં ઉલ્લેખ કરાયો છે. પરંતુ આ પ્રકારની કોઈ કાર્યવાહી ન તો બોરવેલના માલિકો કરે છે કે ન તો તંત્ર તે નિયમોનું પાલન કરાવે છે, જેના કારણે આ પ્રકારની ઘટના વારંવાર બનતી રહે છે. તો વધુ એક મહત્વના સમાચારને જણાવી દઈએ. રાજ્યસભામાં જીએસટી બિલને મંજૂરી મળી ગઈ છે. જીએસટી બિલ પસાર થઈ ચૂક્યું છે. ઉલ્લેખનીય છે કે જીએસટી બિલ આખરે પસાર થઈ ગયું છે. રાજ્યસભામાં બિલને મંજૂરી આપી દેવાઈ છે. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સંશોધન વગર બિલને રાજ્યસભામાં મંજૂરી મળી ગઈ છે. લોકસભામાં પસાર થઈ ચૂક્યું છે આ બિલ, ત્યારે રાજ્યસભામાં પણ હવે આ બિલને મંજૂરી મળી ગઈ છે. મહત્વનું છે કે જીએસટી બિલ આખરે ઘણા વિવાદોમાં ફસાયું હતું અને લાંબા સમયથી આ બિલને લઈને વિવાદો થઈ રહ્યા હતા. ત્યારબાદ રાજ્યસભામાં જીએસટી બિલ હવે પસાર થઈ ગયું છે. રાજ્યસભામાં આ બિલને મંજૂરી મળી ગઈ છે. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સંશોધન વગર બિલને રાજ્યસભામાં મંજૂરી આપી દેવાઈ છે. લોકસભામાં જીએસટી બિલ પસાર થઈ ચૂક્યું છે, ત્યારે હવે રાજ્યસભામાં પણ જીએસટી બિલને મંજૂરી મળી ગઈ છે. મહત્વનું છે કે કોઈ પણ સંશોધન વગર આ બિલને મંજૂરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જીએસટી બિલને લઈને અનેક વિવાદો થઈ રહ્યા હતા અને વિપક્ષ દ્વારા પણ આ બિલને પસાર કરવામાં આવતું ન હતું અને અનેક વિક્ષેપ પાડવામાં આવી રહ્યા હતા. ત્યારબાદ હવે આખરે લાંબા સમય બાદ જીએસટી બિલને મંજૂરી મળી ગઈ છે. રાજ્યસભામાં જીએસટી બિલ હવે પસાર થઈ ચૂક્યું છે. રાજ્યમાં કાર્યરત શાળાઓની ફી નિર્ધારણ કરવાના કાયદાના અમલીકરણ માટે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી. શાળા સંચાલકો દ્વારા ફી નિર્ધારણનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે.
જોકે રાજ્ય સરકારે વિધાનસભાના બજેટ સત્રમાં આ વિધેયક બહુમતીથી પસાર કર્યું છે અને હવે કાયદાના નીતિ નિયમો નક્કી કરવાની કવાયત હાથ ધરી છે, જે અંતર્ગત બેઠક યોજાઈ હતી. શિક્ષણ મંત્રીની ચેમ્બરમાં યોજાયેલી બેઠકમાં શિક્ષણ વિભાગના સચિવ સુનૈયા તોમર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ આર.આઈ. પટેલ સહિત શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આગામી થોડાક જ દિવસોમાં શિક્ષણ વિભાગ દ્વારા ફી નિર્ધારણ ઝડપથી અમલી કરવામાં આવશે. ખાનગી શાળાઓ દ્વારા કરાતા બેસુમાર ફી વધારા પર અંકુશ મૂકતો કાયદો ગુજરાત સરકારે મંજૂર કર્યો છે, ત્યારે ગુજરાત સરકારના આ પગલાંની નોંધ ઉત્તર પ્રદેશે પણ લીધી છે. મળતી માહિતી પ્રમાણે ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી દિનેશ શર્માએ આ મુદ્દે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે ફોન પર ચર્ચા કરી છે અને ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં પસારિત કરવામાં આવેલા આ બિલની કોપી પણ માંગી છે. ગુજરાત વિધાનસભામાં ફી નિર્ધારિત કરતું વિધેયક પસાર થયા બાદ વાલીઓ અપેક્ષા રાખી રહ્યા છે કે આગામી સત્રથી તેમને સરકાર દ્વારા નિયત કરાયેલ ફી ભરવાની રહેશે. જોકે વાલીઓની આ બાબતે રાહત નહીં મળતા વાલીઓએ વિરોધ કર્યો હતો અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. ગુજરાત વિધાનસભામાં ફી નિર્ધારિત કરતું વિધેયક પસાર થયા બાદ વાલીઓ અપેક્ષા રાખી રહ્યા છે કે આગામી સત્રથી તેમને સરકાર દ્વારા નિયત કરાયેલ ફી ભરવાની રહેશે, પરંતુ વાલીઓને આ બાબતે કોઈ રાહત મળી નથી, કારણ કે સ્કૂલ સંચાલકો સરકારના નિયમનું ઉલ્લંઘન કરી નિયમોની એસી-તેસી કરી રહ્યા છે. સ્કૂલ સંચાલકોએ સરકારના નિયમોને નેવે મૂકી 15% ફી વધારો કરવાનું નક્કી કર્યું છે, જેથી વડોદરામાં ફી વધારા મામલે વાલીઓએ વિરોધ કર્યો હતો. ત્યારે વાલીઓ પાસેથી જ સાંભળીએ શું સ્થિતિ છે. મેનેજમેન્ટ સાથે મળાય અને જે ફી સ્ટ્રક્ચર છે એના ઉપર અમે હેલ્ધી ડિસ્કશન કરવા માટે આવ્યા છે અને અમારી રજૂઆત એ છે કે ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણે જે ફી જસ્ટિફાઈ હમણાં કરેલી છે, ટેમ્પરરી વી આર રેડી ટુ પે, આજે જ અમે પે કરવા માટે તૈયાર છે. અને જ્યારે ફી કમિટી સામે સ્કૂલ મેનેજમેન્ટ જસ્ટિફાઈ કરે ફિગર અને વોટ એવર ધ ફિગર કમ્સ આઉટ, અમે એ લેટર સ્ટેજ પર રિએમ્બર્સ કરવા માટે પણ તૈયાર છે. લગભગ 1.25 લાખ રૂપિયા ફીસ છે ફોર પ્રાઇમરી સેક્શન, જે બહુ વધારે છે. સ્કૂલ એક્સેપ્ટ કરશે તો અમે ભરવા માટે તૈયાર છે. એમાં અમારો વિરોધ છે. એટલે જે રીતે સરકારે જાહેરાત કરી છે અને ત્યાર પછી અમે નોર્મલ કે જે સરકારે જે જાહેરાત કરી એ પ્રમાણે અમે આપવા તૈયાર છે એડવાન્સમાં, અને સરકાર પછી વધારે બી કહેશે વધારે આપો તો બી અમે ડિફરન્સ આપવા તૈયાર છે. ગુજરાત સરકારે ફીઝનું તમામ ગુજરાતની અંદર ફીઝ જે સેલ્ફ ફાઇનાન્સ તમામ સ્કૂલો છે એના માટેનું એક ફીનું ધોરણ ચોક્કસ નક્કી કર્યું છે. સરકારને ધ્યાનમાં આવ્યું છે કે હવે શિક્ષણ એ ધંધો નથી, શિક્ષણ એ છોકરાઓનું ભવિષ્ય સાથે તમે એને બિઝનેસ ના બનાવો. આમ ખાનગી શાળાઓ દ્વારા કરવામાં આવતા બેફામ ફી વધારા સામે વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મહત્વનું છે, સયાજીબાગ સિગ્નસ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ ભેગા થયા હતા અને ખાનગી શાળાઓ દ્વારા કરવામાં આવતા ફી વધારા સામે વિરોધ નોંધાવી સૂત્રોચ્ચાર કર્યો હતો. આ સાથે જ સરકાર દ્વારા નક્કી થયેલા ધારાધોરણોનો અમલ કરવા માંગ કરી હતી. મહત્વનું છે, ફી વધારા અંગે મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી, જેમાં શિક્ષણ વિભાગના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા અને ફી વધારા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. મહત્વનું છે, ફી નિર્ધારિત કરતો કાયદો લાવનાર ગુજરાત દેશનું 9મું રાજ્ય બન્યું છે, ત્યારે આ કાયદાનો અમલ ઝડપથી થાય તે જરૂરી બન્યું છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ. અમદાવાદની સિવિલ હોસ્પિટલના તબીબ પર હુમલો થવાની ઘટના સામે આવતાની સાથે જ હડકંપ મચી જવા પામ્યો હતો. હુમલાને લઈને કેન્સર વિભાગના તબીબોએ મેનેજમેન્ટ સાથે બેઠક યોજી હતી. સિવિલ મેનેજમેન્ટ વિભાગની ટીમે તબીબોને સુરક્ષાની ખાતરી આપી હતી. સમગ્ર કેસની તપાસ એસીપી મંજીતા વણઝારા કરી રહી છે. તબીબને હુમલો કરનાર મુખ્ય આરોપી સહિત 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદના ગરીબ વર્ગના લોકોની સારવાર માટે
ભગવાન સમાન ગણાતી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. ફરી એકવાર ડોક્ટર પર હુમલો થવાની ઘટના સામે આવી. મંગળવારે મોડી રાત્રે કેન્સર વિભાગમાં દર્દીના સગા દ્વારા ડોક્ટર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેના વિરોધમાં રેસિડેન્ટ ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ હડતાલ પર ઉતરી ગયો. આ હડતાલમાં 150 જેટલા ડોક્ટર્સ જોડાયા હતા. મહત્વનું છે કે સિવિલ હોસ્પિટલના ડોક્ટર અશોકરાજ સિંહ પર દર્દીના સગાએ છરીથી હુમલો કર્યો, જેમાં ડોક્ટરને હાથ પર ઈજાઓ થઈ હતી. તો આ સમયે બચાવવા આવેલા સિક્યુરિટી ગાર્ડ પર પણ હુમલાખોરોએ હુમલો કર્યો અને ત્યાંથી નાસી છૂટ્યા હતા, જેથી આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. मैं सारवार कर रहा था, मीन टाइम में मैंने पीछे घूम के देखा तो उसका एक रिलेटिव वीडियो बना रहा था वहाँ पे. मैंने उसको वीडियो बनाने के लिए मना किया, हम कहे अलाउड नहीं है, आप वीडियो क्यों कर रहे हैं. मीन टाइम वो बिल्कुल फायर हो गया और बोलने लगा कि हम आपको देख लेंगे, बहुत सारी चीजें बोलने लगा इस तरह से. मेरे ऊपर नाइफ थी उसके पास, नाइफ को उसने वो किया. मैंने अपने प्रोटेक्शन के लिए हाथ आगे किया, जिससे कि मेरे लेफ्ट हैंड में उसकी नाइफ का चाकू लग गया और मेरा बैलेंस हो गया, मैं नीचे गिर गया, जिससे मेरे राइट हैंड में 2-3 जगह हल्के एब्रेजन्स आए. ડોક્ટરને મારવા આવવા સુધી માટે કે તું અહીંયા બેસે છે જ શેનો કે છે, પેશન્ટને જોતો કેમ નથી કે છે, અને બહાર નીકળ, તું બહાર નીકળ એમ કરીને બૂમો લાગે. એટલે હું વચ્ચે બોલી કે ડોક્ટર જોડે આવું ખરાબ વર્તન ના કરીશ, તો મને કે તું બહાર નીકળ તો તને બી મારું કે. જો કે હડતાલના પગલે કેન્સર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં મેનેજમેન્ટે તબીબોને સુરક્ષા વ્યવસ્થાની ખાતરી આપી હતી અને સમગ્ર મામલાની તપાસ એસીપી વણઝારાને સોંપાઈ છે. જો કે આ સમગ્ર મામલે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે. અમારા નર્સિસ બહેનોનો વારંવાર આ રીતે પેશન્ટના સગા મારે છે અને ધમકી આપે છે, જે રિટર્નમાં પણ આપ્યું છે, લેટર પેડ પર આપ્યું છે અમારા, છતાં પણ અમારા માટે કોઈ જ ફેસિલિટી પ્રોવાઈડ કરી નથી. જે ગઈકાલે ઇન્સિડન્ટ બન્યો છે આ વખતે મહિનામાં 3 વાર થયો છે, છતાં પણ મેનેજમેન્ટ કે કોઈ અમારું સાંભળતું નથી. હોસ્પિટલ ઓથોરિટી અને મેનેજમેન્ટ સાથે ખૂબ જ લંબાણપૂર્વક ચર્ચા થઈ અને એમાં નક્કી પણ થયું અને એની એફઆઈઆર પણ પર્સનલી જે દાખલ કરેલી છે એ સંદર્ભે જેણે આ કૃત્ય કરેલું એ લોકોની એરેસ્ટ પણ થઈ ગયેલી છે. આપણા બધા જ તમામ ડોક્ટરોનો સુરક્ષા અને સેફટી માટે એ લોકોને જે સુરક્ષા પૂરી પાડવી જોઈએ એના માટેના તમામ પગલાં લેવા જોઈએ, એની પણ ઓથોરિટી હરહંમેશ તૈયાર જ છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા સિવિલ હોસ્પિટલમાં દર્દીના મોત બાદ મહિલા ડોક્ટર અને સ્ટાફને મારવામાં આવ્યો હતો, જેના પગલે ડોક્ટર્સ હડતાલ પર ઉતરી ગયા હતા. જે બાદ સિવિલના સત્તાધીશો અને ડીસીપી ઝોન 4એ તમામ માંગણીઓ લેખિતમાં સ્વીકારતા હડતાલ સમેટાઈ હતી. અગાઉ ડોક્ટર્સની માંગ હતી કે વોર્ડ દીઠ પોલીસ મૂકવામાં આવે, હોસ્પિટલની સિક્યુરિટી વધારવામાં આવે, લેબર રૂમની બહાર એક મહિલા કર્મી અને પુરુષ કર્મી તૈનાત રાખવામાં આવે. આમ છેલ્લા 1 મહિનામાં 2 થી 3 વખત ડોક્ટર પર હુમલાની ઘટના સામે આવતા ડોક્ટર્સમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. અમદાવાદમાં આયકર વિભાગે દરોડાની કામગીરી હાથ ધરી છે. આયકર વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. શહેરના 35 સ્થળોએ આયકર વિભાગના દરોડા હાથ ધરવામાં આવ્યા હતા. તો જે રીતે આયકર વિભાગે દરોડાની કામગીરી હાથ ધરી હતી, ત્યારે બેનામી વ્યવહારોના દસ્તાવેજો મળે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે. મહત્વનું છે કે 35 જેટલી જગ્યાઓ પર આયકર વિભાગ ત્રાટક્યું હતું અને દરોડાની કામગીરી હાથ ધરી હતી. ત્યારે મહત્વનું છે કે અનેક બેનામી વ્યવહારો બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. વડોદરા મહાનગરની આરોગ્ય શાખાની ટીમ દ્વારા આજે માર્કેટ વિસ્તારમાં આવેલી કેરીની વખારોમાં દરોડા પાડતા દોડધામ મચી ગઈ. કેરીની સિઝન હજુ શરૂ થઈને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે માર્કેટમાં પાકી કેરી આવવા લાગતા કોર્પોરેશનની ટીમ સફારી જાગી હતી. કેરીને કેમિકલ દ્વારા પકવવાથી લોકોના સ્વાસ્થ્યને ભારે નુકસાન થઈ રહ્યું છે, જેને લઈને વડોદરા આરોગ્ય વિભાગની ટીમે કેરીની વખારોમાં દરોડા પાડ્યા હતા. મહત્વનું છે કે આરોગ્ય વિભાગની ટીમે કેમિકલ દ્વારા પકવેલી કેરીનો જથ્થો જપ્ત કરી કેરીના વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ખંડેરાવ માર્કેટમાં જે કેરીઓ પકવવા માટે કેલ્શિયમ કાર્બાઇડ કે એનો ઉપયોગ કરવામાં આવે છે, એના માટે ચેકિંગ હાથ ધરવામાં આવેલ, જેમાં કોઈક જગ્યાએથી કેલ્શિયમ કાર્બાઇડ મળી આવેલ છે. એક જગ્યાએથી 12 કેરેટમાં કેલ્શિયમ કાર્બાઇડ લગભગ 250 કિલો કેરી, એનો હવે નાશ કરવાની કામગીરી હાથ ધરીશું.
ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે ગુજરાત વિકાસની ચરમસીમાએ પહોંચે એ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ અને આગળના કામ પણ પૂરજોશથી ચાલી રહ્યા છે. નવસારીમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં 21 કરોડના ખર્ચે નવનિર્મિત બનેલ સિવિલ હોસ્પિટલ પ્રજાને અર્પણ કરી હતી. ઉપરાંત જલાલપુર તાલુકામાં આવેલ ગાંધી ફાટક પર બ્રિજનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે 39 કરોડના ખર્ચે તૈયાર થશે, જેનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. સાથે ભાજપના કાર્યકરોના સ્નેહ મિલનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં દિવસ ઉગે ને દિવસ આથમે લગભગ દરરોજ એવરેજ હિસાબ કરીએ તો 100 કરોડના કામો ચારેય દિશાઓમાં થઈ રહ્યા છે. લગભગ 25-30 હજાર કરોડના કામો પૂર વેગથી ચાલી રહ્યા છે. વિકાસની ચરમસીમા ગુજરાત પહોંચે એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. તો ભાજપના 38મા સ્થાપના દિવસ પર પક્ષ ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, પરંતુ ભાજપની ગુજરાતમાં શરૂઆત ખૂબ મહત્વની રહી છે. મુંબઈમાં અટલ બિહારી વાજપેયીની અધ્યક્ષ તરીકેની વરણી બાદ ગુજરાતમાં પાર્ટીનું પરફોર્મન્સ મહત્વનું રહ્યું છે. ગુજરાત ભાજપ માટે હંમેશા મહત્વનું અને સ્ટ્રેટેજિક રાજ્ય સાબિત થયું છે, કારણ કે ભાજપે ગુજરાતનો ગઢ માનવામાં આવે છે. ભાજપની સ્થાપના બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને સંગઠન ભાજપ માટે મહત્વના પાસા રહ્યા. સ્થાપના બાદ જનસંઘના મોટા કાર્યકર્તાઓ ભાજપના નેજા હેઠળ પાર્ટીમાં આવ્યા. ભાજપનો હિન્દુત્વનો મુદ્દો પક્ષની શરૂઆત સાથે મહત્વનો રહ્યો હતો. ભાજપે ગુજરાતમાં હિન્દુત્વના મુદ્દા સાથે પકડ મજબૂત કરી. 1992ના વર્ષમાં સર્જાયેલા સમીકરણો પણ ગુજરાતમાં ભાજપ માટે મહત્વના રહ્યા. ત્યારબાદ આવેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ભગવો લહેરાવ્યો હતો. આ દેશને દેશભક્તિના રંગે એ ભારતીય જનતા પાર્ટી એના બેઝ ઉપર બની છે. હિન્દુત્વ એક જીવનશૈલી છે અને આ દેશને બચાવવો હશે, આ દેશને સુરક્ષિત રાખવો હશે, આ દેશનું ગૌરવ વધારવું હશે તો હિન્દુત્વની જીવનશૈલી અપનાવવાથી વિશ્વમાં એનું ગૌરવ એકદમ પ્રસ્થાપિત થશે. કારણ કે હિન્દુત્વ જે છે એ વિશ્વ એક પરિવાર છે, એ ભાવના સાથે ચાલે છે. પરંતુ અમારું જે સૂત્ર છે એ સૌનો સાથ અને સૌનો વિકાસ એ અમારું મંત્ર છે. અને સાથે સાથે ભારત માતા કી જય, વંદે માતરમ એ મંત્ર સૂત્ર જે શહીદોનો નારો હતો એ લઈને અમે ચાલીએ છીએ. ગુજરાતમાં પ્રથમ વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપ સતત સંગઠનને વધુ મજબૂત કરવામાં આગળ વધ્યું. તો વિધાનસભાની ચૂંટણીમાં વર્ષ દરમિયાન ભાજપે કેટલી બેઠકો મેળવી તેના પર નજર કરીએ તો વર્ષ 1980માં ભાજપને 9 બેઠક મળી અને કોંગ્રેસને 141. વર્ષ 1985માં ભાજપને 11, કોંગ્રેસને 149. તો વર્ષ 1990માં ભાજપને 67 બેઠક, કોંગ્રેસને 33 બેઠક મળી હતી. વર્ષ 1995માં ભાજપને 121 બેઠક, કોંગ્રેસને 45 બેઠક. વર્ષ 1998માં ભાજપને 117 બેઠક તો કોંગ્રેસને 53. વર્ષ 2002માં ભાજપને 127, કોંગ્રેસને 51 બેઠક મળી હતી. વર્ષ 2007માં ભાજપને 117, કોંગ્રેસને 59 બેઠક મળી હતી. વર્ષ 2012માં ભાજપને 120 અને કોંગ્રેસને 57 બેઠક મળી હતી. મહત્વનું છે કે વર્ષ 2001માં ભૂકંપ બાદ ગુજરાતનું સુકાન મોદીએ સંભાળ્યું હતું, જે બાદ વર્ષ 2002ની ચૂંટણીમાં 127 બેઠકો સાથે જીત મેળવી હતી. આમ વિકાસના એજન્ડા સાથે આગળ વધતા ભાજપે ગુજરાતમાં પોતાની પકડ મજબૂત કરી લીધી. એટલે રાષ્ટ્રવાદ અને વિકાસવાદની રાજનીતિ લઈને અમે ચાલ્યા છીએ અને એ ગુજરાતની જનતાએ સ્વીકારી છે. અને એને કારણે ભારતીય જનતા પાર્ટી ઉપર લોકોનો જનવિશ્વાસ વધ્યો છે, અમારો પણ જનાધાર વધ્યો છે અને જનમત સુધી એ પરિવર્તન થયું છે. આમ ગુજરાતમાં હિન્દુત્વવાદ શરૂ થયેલી ગુજરાત ભાજપની યાત્રા વિકાસ પર લઈ જવામાં નરેન્દ્ર મોદીનો ફાળો સૌથી મોટો રહ્યો છે. આમ ગુજરાત ભાજપના રાજકારણીઓમાંથી હાલ 2 દિગ્ગજ નેતાઓ દિલ્હીમાં ડંકો વગાડી રહ્યા છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે મેહુલ દેસાઈ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. વેસ્ટર્ન ડિપ્રેશનના લીધે ઉત્તર ગુજરાતમાં માવઠું થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. હાલમાં બદલાયેલા વાતાવરણને હવામાન વિભાગ દ્વારા પ્રી મોન્સૂન સિઝન ગણાવી છે, જેથી આગામી 3 દિવસ તાપમાનમાં કોઈ વધારો થશે નહીં.
इसका रीजन ये है, अभी जो विंड है मेनली साउथ वेस्टर्ली विंड है, मतलब ये अरेबियन सी से काफी मॉइस्चर ला रहा है, लेकिन 8 ऑनवर्ड्स जो विंड पैटर्न कम्प्लीटली चेंज हो जाएगा, वो नॉर्दर्ली विंड रहेगा। एंड हम एक्सपेक्ट करते हैं कि बिकॉज ऑफ दिस नॉर्दर्ली विंड वार्म एंड हॉट एंड ड्राई एयर हमारे गुजरात स्टेट के ऊपर आएगा, इंक्रीजिंग द मैक्सिमम टेम्परेचर ऑल ओवर द स्टेट करते हैं, और वो सस्टेन भी करेगा 4-5 दिन। 1 જુલાઈ 2017 પછી 1961 અધિનિયમ દ્વારા 139 એક્ટ મુજબ આઈટી રિટર્ન ભરવા માટે અને પાન કાર્ડ મેળવવા આધાર કાર્ડ ફરજિયાત રજૂ કરવું પડશે। આ કાયદામાં એવા લોકોને રાહત આપવામાં આવી છે જે લોકો 2016માં જે તે સ્થળના સ્થાનિક નિવાસી નહીં હોય। આઈટી રિટર્ન અને પાન કાર્ડ બાદ મોબાઈલ નંબર મેળવવા પણ આધાર કાર્ડ ફરજિયાત રજૂ કરવાનો નિયમ બનાવવામાં આવશે। દરેક ટેલિકોમ કંપનીને મોબાઈલ નંબર મેળવવા આધાર કાર્ડ માંગવાની નોટિસ મોકલી આપવામાં આવી છે। કોંગ્રેસ ગુજરાત પ્રદેશ પ્રમુખ ભરત સોલંકીની ઉપસ્થિતિમાં વડોદરા શહેર કોંગ્રેસની કચેરીનું ઉદ્ઘાટન કર્યું હતું। આજે દલસુખભાઈ પ્રજાપતિના જન્મદિને કોંગ્રેસ કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ચૂંટણીમાં કોંગ્રેસના કાર્યકરો આ કચેરીમાં કામ કરશે। દલસુખ પ્રજાપતિના મામલે કેટલાય સમયથી કોંગ્રેસમાં વિવાદ ચાલી રહ્યો હતો। આખરે કોંગ્રેસ જે તે સમયે પોતે ખરીદેલી ઓફિસ આજે તેમને પરત મળી છે। દલસુખ પ્રજાપતિના જન્મદિવસે મોટા મોટા પોસ્ટરોમાં જાહેરાત કરવામાં આવી હતી કે આ ઓફિસ કોંગ્રેસને ભેટ આપવામાં આવી છે। વડોદરા ખાતે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિની જે ઓફિસ છે, જે દલસુખભાઈ પ્રજાપતિના નામે હતી, એ દલસુખભાઈ પ્રજાપતિએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિને લોકાર્પણ કરી છે અને કોંગ્રેસના કાર્યકરો આજથી એ ઓફિસનો ઉપયોગ કોંગ્રેસના કામમાં ઉપયોગમાં લેશે। અમારા પૂર્વ પ્રમુખ અશ્વિનભાઈ શાહે સ્પષ્ટ જણાવ્યું છે કે આ ઓફિસ એમના સમયમાં ખરીદાઈ, લોકોના દાનથી ખરીદાયેલી આ ઓફિસ દલસુખભાઈની નહોતી। દલસુખભાઈનો પણ એમાં દાન હતું, બધાએ ભેગા મળીને કરેલી, પરંતુ દસ્તાવેજ એમની પુત્રવધુના નામે એમણે કરેલો, જે વાસ્તવિકતા નથી। આ બોર્ડ લગાવેલું છે એ થોડોક વિવાદ ઉભો કરે છે। સરકારી કર્મચારીઓને હવે CCC પરીક્ષા આપવી નહીં પડે। રાજ્ય સરકારે અવલોકન કર્યા બાદ મહત્વનો નિર્ણય લીધો છે। કોમ્પ્યુટરની ઉચ્ચ લાયકાત ધરાવતા કર્મીઓને હવે મુક્તિ મળશે। ઉચ્ચ શિક્ષણ સાથેની ભરતીમાંથી હવે CCCમાંથી કર્મચારીઓને મુક્તિ મળી છે। સરકારનો CCCની પરીક્ષામાંથી મુક્તિનો નિર્ણય મહત્વનો ગણાવી શકાય છે। સીધી ભરતીમાં આવતા કર્મચારીઓને કમ્પ્યુટરનું જ્ઞાન હોય છે। તો આ સાથે ન્યૂઝ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચારો માટે આપ જોતા રહો VTV ન્યૂઝ। નમસ્કાર।